જે પણ જગ્યાએ જે પણ ક્લાયન્ટના ત્યાં આરઆર કેબલ વાપરીએ છીએ ત્યાં એક તો કમ્પ્લેનો ઝીરો થઈ જાય છે. લોકલ વાયર યુઝ કર્યા હોય તો ત્યારે મુશ્કેલી આવે, પણ આરઆર કેબલ યુઝ કર્યો ત્યારે મુશ્કેલી આવતી નથી. તમને આરઆર કેબલ સાથે જોડાયા પછી તમારા કામમાં કેટલો બદલાવ આવ્યો હોય એવું લાગે? આરઆર કેબલ સાથે જોડાયા પછી કામમાં બધાથી મોટો બદલાવ તો એ આવ્યો છે કે જે પણ જગ્યાએ જે પણ ક્લાયન્ટના ત્યાં આરઆર કેબલ વાપરીએ છીએ ત્યાં એક તો કમ્પ્લેનો ઝીરો થઈ જાય છે, અને એ કમ્પ્લેનો ઝીરો થઈ જાય છે એટલા માટે અમે નવા કામમાં ફોકસ રાખી શકીએ છીએ, જૂના કામ પાછળ દોડવું નથી પડતું. એટલે બધાથી મોટો બેનિફિટ અમને એ થયો છે. લોકલ વાયર યુઝ કર્યા હોય તો ત્યારે મુશ્કેલી આવે, પણ આરઆર કેબલ યુઝ કર્યો ત્યારે મુશ્કેલી આવતી નથી. ઓવરલોડનો કોઈ શોર્ટ સર્કિટનો કોઈ પ્રોબ્લેમ થતો નથી. હા, ઘણી બધી તકલીફો દૂર થઈ ગઈ. બરાબર, શોર્ટ સર્કિટ નથી, ઓછું થઈ ગયું, બિલકુલ નોર્મલ થતું જ નથી જનરલી. પણ કોઈક જગ્યાએ આપણે અમારે વાયરમેનને ભૂલથી થતું હોય છે કે જ્યાં લોડ કરતાં વધારે સાઇઝની વસ્તુ આગળ લગાવીએ તો બની શકે છે, બાકી નથી બનતું. ફાયદો એમ કે ક્વોલિટી બી સારી, અને એનાથી બીજું લોકલ બ્રાન્ડ વાપરતા કરતાં આ સારો વાપરવો સારો, કારણ કે એમાં કોઈ પેલું લોકલ બ્રાન્ડમાં કોઈ પૂરો ગેજ આવે નહીં, ફાયરના ઇસ્યુ થાય, વોલ્ટનો ઇસ્યુ થાય, એના કરતાં આરઆર કેબલ સારો એમ. કામમાં તો વાયરિંગ કરવામાં ઘણો ઇઝી થઈ ગયું છે. ઇન્સ્યુલેશન એનું સારું આવે છે આરઆર કેબલનું, અને ઇન્સ્યુલેશન બ્રેક થતું નથી કન્સીલમાં વાયરિંગ ખેંચતી વખતે.